નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ, તેની અંદર આપણે ચેપ્ટર નંબર 12 સુધી શીખી ગયા. પાર્ટ્સ ઓફ ધ બોડી, ત્યાં સુધી આપણે શીખી ગયા. આજે આપણે ચેપ્ટર નંબર 11 એક્શન વર્ડ્સનું રિવિઝન કરીશું. એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાસૂચક શબ્દોનું આજે આપણે રિવિઝન કરીશું. તમારા ઇંગ્લિશ પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 11 એક્શન વર્ડ્સ અને તમારા ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 10 તેમાં પણ એક્શન વર્ડ, તે બંને ચેપ્ટરો આપણે શીખી ગયા. આજે આપણે તે બંનેનું રિવિઝન કરીશું. તો ચાલો બાળકો, તમે બધા રેડી છો ને રિવિઝન કરવા માટે? પહેલાં આપણે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 11 આપ્યું છે એક્શન વર્ડ્સ, તેનું રિવિઝન કરી લઈએ. ચાલો બાળકો, હું ગુજરાતીમાં એક્શન વર્ડ્સ બોલીશ, તમારે મને ઇંગ્લિશમાં આન્સર આપવાનો છે. આઈ હોપ કે તમે એક્શન વર્ડ્સના સ્પેલિંગ પાકા કર્યા હશે. જો તમે સ્પેલિંગ પાકા કર્યા હશે તો જ તમને એક્શન વર્ડ્સના સ્પેલિંગ આવડશે. ફર્સ્ટ, બેસવું. બેસવુંને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? સીટ. તેનો સ્પેલિંગ શું છે? SIT. SIT, સીટ એટલે બેસવું. ઊભા રહેવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટેન્ડ. તેનો સ્પેલિંગ છે STAND. STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. બાળકો, આમાં કયો સ્પેલિંગ છુપાયેલો છે? એન્ડનો સ્પેલિંગ. AND, એન્ડ એટલે અને. તેની આગળ 2 આલ્ફાબેટ કયા એડ કરવાના છે? ST. એટલે કયો સ્પેલિંગ બની જાય? સ્ટેન્ડ. STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ચાલવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? વોક. તેનો સ્પેલિંગ WALK. WALK, વોક એટલે ચાલવું. WALK, વોક એટલે ચાલવું. ત્યારબાદ દોડવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? રન. તેનો સ્પેલિંગ છે RUN. RUN, રન એટલે દોડવું. કૂદવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? જમ્પ. તેનો સ્પેલિંગ શું છે? JUMP. JUMP, જમ્પ એટલે કૂદવું. ફરી એકવાર તમારે બધાએ મારી સાથે એક્શન વર્ડ્સ બોલવાના છે. SIT, સીટ એટલે બેસવું. STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. વોક, WALK, વોક એટલે ચાલવું. રન, RUN, રન એટલે દોડવું. જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું. ત્યારબાદ દોરડું કૂદવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્કીપ. તેનો સ્પેલિંગ છે SKIP. SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. ત્યારબાદ ખાવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નાચવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાન્સ. તેનો સ્પેલિંગ છે DANCE. ડાન્સ એટલે નાચવું. ખાવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઈટ. EAT, ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું. પીવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડ્રિંક. DRINK, ડ્રિંક એટલે પીવું. DRINK, ઇંક એટલે પીવું. બાળકો, અહીંયા પણ એક સ્પેલિંગ છે. કયો સ્પેલિંગ છે? ઇંકનો સ્પેલિંગ. INK, ઇંક. તેની આગળ તમારે શું મૂકવાનું છે? DR.
DRINK ડ્રિંક એટલે પીવું. ફરી એકવાર તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. DANCE ડાન્સ એટલે નાચવું. ઈટ EAT ઈટ એટલે ખાવું. ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું. ત્યારબાદ વાંચવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? રીડ. તેનો સ્પેલિંગ છે READ રીડ એટલે વાંચવું. READ રીડ એટલે વાંચવું. લખવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ. તેનો સ્પેલિંગ છે WRITE રાઇટ એટલે લખવું. તાળી પાડવી. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લેપ. તેનો સ્પેલિંગ શું છે? CLAP ક્લેપ એટલે તાળી પાડવી. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. પકડવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કેચ. તેનો સ્પેલિંગ છે CATCH કેચ એટલે પકડવું. ફરી એકવાર તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. READ રીડ એટલે વાંચવું. રાઇટ WRITE રાઇટ એટલે લખવું. ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી. કેચ CATCH કેચ એટલે પકડવું. થ્રો THROW થ્રો એટલે શું થાય બાળકો? ફેંકવું. ફેંકવુંને ઇંગ્લિશમાં શું કહેવાય? થ્રો. તેનો સ્પેલિંગ શું છે? THROW થ્રો એટલે ફેંકવું. લાત મારવી. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કિક. KICK કિક એટલે લાત મારવી. KICK કિક એટલે લાત મારવી. ધક્કો મારો. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? પુશ. PUSH પુશ એટલે ધક્કો મારો. ખેંચવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? પુલ. તેનો સ્પેલિંગ છે PULL પુલ એટલે ખેંચવું. ખોલવું. તેને ઇંગ્લિશમાં કહેવાય ઓપન. તેનો સ્પેલિંગ છે OPEN ઓપન એટલે ખોલવું. બંધ કરવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોઝ. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. અહીંયા ક્લોઝના સ્પેલિંગની અંદર એક સ્પેલિંગ છે. કયો સ્પેલિંગ છે? લોસનો સ્પેલિંગ છે. LOSE લોસ એટલે શું થાય? ગુમાવવો. તેની આગળ તમે C આલ્ફાબેટ એડ કરી દો તો કયો સ્પેલિંગ બને? ક્લોઝનો સ્પેલિંગ બને. ક્લોઝ એટલે બંધ કરવું. ફરી એકવાર તમારે મારી સાથે સ્પેલિંગ બોલવાના છે, એટલે કે એક્શન વર્ડ બોલવાના છે. THROW થ્રો એટલે ફેંકવું. કિક KICK કિક એટલે લાત મારવી. પુશ PUSH પુશ એટલે ધક્કો મારવો. પુલ PULL પુલ એટલે ખેંચવું. ઓપન OPEN ઓપન એટલે ખોલવું. ક્લોઝ CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. ત્યારબાદ છે કાપવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કટ. તેનો સ્પેલિંગ CUT કટ એટલે કાપવું. ગાવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સિંગ. તેનો સ્પેલિંગ
SING, સિંગ એટલે ગાવું. સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે તમારા પાઠ્યપુસ્તકના એક્શન વર્ડ્સ પૂરા થાય છે. ટોટલ કેટલા છે? 21. આ 21 એક્શન વર્ડ્સનું તમારે ઘરે રિવિઝન કરવાનું છે. હવે આપણે ચિત્રો એક્શન વર્ડ્સ બોલીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર નંબર 11 એક્શન વર્ડ્સ અને તમારા ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 10 પણ કયું ચેપ્ટર છે? એક્શન વર્ડ્સનું. તે બંનેનું આ ચિત્રની અંદર આપણે રિવિઝન કરીશું. તે બંનેના મેં અહીંયા એક્શન વર્ડ્સ લખ્યા છે. તો ચાલો બાળકો, હવે આપણે ચિત્રો દ્વારા તેનું રિવિઝન કરીએ. આ શું કરે છે બોય? કઈ ક્રિયા કરે છે? કઈ એક્શન કરે છે? દોડવાની. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? રન. RUN, રન એટલે દોડવું. આગળ કઈ ક્રિયા કરે છે? કઈ એક્શન કરે છે? પીવાની કરે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડ્રિંક. તેનો સ્પેલિંગ DRINK, ડ્રિંક એટલે પીવું. આ બોય કઈ એક્શન કરે છે? સૂવાની. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્લીપ. તેનો સ્પેલિંગ SLEEP, સ્લીપ એટલે ઊંઘવું. આગળ કઈ ક્રિયા કરે છે? બેસવાની. બેસવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? સીટ. તેનો સ્પેલિંગ SIT, સીટ એટલે SIT, સીટ એટલે બેસવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તેનો સ્પેલિંગ STAND, સ્ટેન્ડ એટલે શું થાય? ઊભા રહેવું. આગળ કઈ ક્રિયા કરે છે? નાચવાની ક્રિયા કરે છે. કઈ એક્શન કરે છે? નાચવાની. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાન્સ. તેનો સ્પેલિંગ DANCE, ડાન્સ એટલે નાચવું. DANCE, ડાન્સ એટલે નાચવું. આ ગર્લ કઈ ક્રિયા કરે છે? ખાવાની. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઈટ. EAT, ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું. આ બોય શું કરે છે? બગાસું ખાય છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? યોન. YAWN, YAWN, યોન એટલે બગાસું ખાવું. આગળ કઈ ક્રિયા કરે છે? કૂદવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? જમ્પ. JUMP, જમ્પ એટલે કૂદવું. JUMP, જમ્પ એટલે કૂદવું. આગળ કઈ ક્રિયા કરે છે? દોરડા કૂદવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય સ્કીપ. SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. આગળ શું કરે છે? ચાલવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય વોક. WALK, વોક એટલે ચાલવું. WALK, વોક એટલે ચાલવું. આ બોય કઈ ક્રિયા કરે છે? તાળી પાડવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય ક્લેપ. તેનો સ્પેલિંગ છે CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. આગળ કઈ ક્રિયા કરે છે? વાંચવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય રીડ. READ, રીડ એટલે
વાંચવું. READ રીડ એટલે વાંચવું. આગળ શું કરે છે? લખવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ. WRITE રાઇટ એટલે લખવું. આ શું કરે છે? પકડવાની ક્રિયા કરે છે. બોલ પકડે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય કેચ. CATCH કેચ એટલે પકડવું. આ શું કરે છે? બોલ ફેંકવાની ક્રિયા કરે છે. ફેંકવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? થ્રો. THROW થ્રો એટલે ફેંકવું. આ શું કરે છે બોય? હસે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? લાફ. LAUGH લાફ એટલે હસવું. LAUGH લાફ એટલે હસવું. આ શું કરે છે આ બોય? રડે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રાય. ક્રાય એટલે રડવું. CRY ક્રાય એટલે રડવું. આ શું કરે છે? લાત મારે છે. બોલને. લાત મારે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કિક. KICK કિક એટલે લાત મારવી. આ શું કરે છે? દોરે છે. ચિત્ર દોરે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડ્રો. તેનો સ્પેલિંગ છે DRAW ડ્રો એટલે દોરવું. રમવું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લે. અહીંયા બોય અને ગર્લ કઈ એક્શન કરે છે? રમવાની એક્શન કરે છે. બાળકો, તમે આ એક્શન તો ડે ટુ ડે કરો જ છો ને? રમવાની ક્રિયા પ્લે. તેને શું કહેવાય? રમવું. રમવું ને ઇંગ્લિશમાં કહેવાય પ્લે. PLAY પ્લે એટલે રમવું. ત્યારબાદ ટોક. શું કરે છે આ બંને ફ્રેન્ડ? એકાબીજી સાથે વાતચીત કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય ટોક. તેનો સ્પેલિંગ TALK ટોક એટલે વાત કરવી. આગળ શું કરે છે? ઈશ્વરને પ્રાર્થના કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય પ્રે. તેનો સ્પેલિંગ PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી. આ શું કરે છે બોય? તરવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય સ્વિમ. SWIM સ્વિમ એટલે તરવું. આગળ શું કરે છે? ગાવાની ક્રિયા કરે છે. ગાવાની એક્શન કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય સિંગ. SING સિંગ એટલે ગાવું. આ મેન શું કરે છે? જોવાની ક્રિયા કરે છે. જોવાની એક્શન કરે છે. તેને કહેવાય સી. ઇંગ્લિશમાં શું કહેવાય? સી એટલે જોવું. SEE સી એટલે જોવું. આગળ શું કરે છે? વાળ ઓળે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમ્બ. COMB કોમ્બ એટલે વાળ ઓળવા. આગળ શું કરે છે? વાળ ઓળે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય કોમ્બ. COMB કોમ્બ. ત્યારબાદ શું થાય છે? અહીંયા વેજીટેબલ કટિંગ થાય છે. એટલે કે વેજીટેબલ કાપે છે. કાપવાને ઇંગ્લિશમાં શું કહેવાય? કટ. CUT કટ એટલે કાપવું. આ બોય શું કરે છે? ધક્કો મારે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય પુશ. PUSH પુશ એટલે ધક્કો મારવું. આ શું કરે છે બોય? ખેંચવાની ક્રિયા કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય પુલ. PULL પુલ એટલે ખેંચવું. આ બોય શું કરે છે? વિન્ડો ખોલે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય ઓપન.
OPEN ઓપન એટલે ખોલવું. આ શું કરે છે? ગર્લ દરવાજો બંધ કરે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. બાળકો, તો અહીંયા આપણે એક્શન વર્ડ્સનું રિવિઝન પૂરું થાય છે. તમારે ઘરે આ એક્શન વર્ડ્સનું રિવિઝન કરવાનું છે. આઈ હોપ કે તમને ખૂબ જ સારી રીતે એક્શન વર્ડ સમજાઈ ગયા હશે. થેન્ક યુ.